ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાંથી સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ હવે જ્યારે તેઓ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે તેમને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળ્યા છે તેમ કહી શકાય। મુખ્યપ્રધાન તરીકે તેઓ મહિને ₹12,533નો પગાર મેળવતા હતા અને હવે વડાપ્રધાન તરીકે તેઓ ₹1,60,000નો પગાર મેળવશે। દેશભરમાંથી કોંગ્રેસના સુપડા સાફ કર્યા બાદ મોદીને હવે પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળ્યા છે તેમ કહી શકાય, કારણ કે મુખ્યપ્રધાન તરીકે તેઓ જે પગાર મેળવતા હતા તેના કરતાં તેઓ હવે વધુ પગાર મેળવશે। મુખ્યપ્રધાન તરીકે તેમણે માસિક ₹12,533 પગાર તરીકે મળતા હતા તેવું મોદીએ વર્ષ 2012માં ફાઇલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું। એફિડેવિટ મુજબ તેમણે વર્ષ 2011-12માં પગાર પેટે વાર્ષિક ₹1,50,630ની આવક મેળવી છે। જો કે તેમણે એફિડેવિટમાં તેમની કુલ વાર્ષિક આવક દર્શાવી નથી। આ રકમ રાજ્યના પ્રધાનોને મળતા માસિક પગાર કરતા 5મા ભાગની છે। પ્રધાનોને મહિને ₹66,000નો પગાર મળે છે, જ્યારે ધારાસભ્યોને માસિક ₹56,000 પગાર સાથે રહેવા માટેની સગવડ તથા અન્ય સવલતો મળે છે। હવે જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સ્વીકારશે ત્યારે તેમનો પગાર પણ વધી જશે। તેમને માસિક ₹1,60,000 ગ્રોસ સેલરી મળશે, જેમાં પગાર પેટે ₹50,000, સત્કાર એલાઉન્સ પેટે ₹3,000, ડેલી એલાઉન્સ પેટે ₹2,000, મત વિસ્તાર એલાઉન્સ પેટે ₹45,000 મળી કુલ ગ્રોસ સેલરી પેટે ₹1,60,000 મળશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।